नमस्कार विद्यार्थी मित्रों, हूँ છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ સરની ચેનલ પર આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જો તમારે 1 થી 1000 સુધીની કોઈપણ સંખ્યાનો વર્ગ ફક્ત ને ફક્ત 5 જ સેકન્ડની અંદર કરવો હોય તો આ વિડીયોને પહેલેથી કરીને અંત સુધી જોતા રહેજો। આ વિડીયોમાં આપણે 1 થી 1000 સુધી કોઈપણ સંખ્યાનો વર્ગ ફક્ત ને ફક્ત 5 સેકન્ડમાં કઈ રીતે કરાય એ આજે હું તમને શીખવાડવાનો છું। ધારો કે અહીંયા મેં કોઈ 3 સંખ્યા લખી છે, એની અંદર હું પહેલાં થોડું વિચારીશ અને પછી ડાયરેક્ટલી આવી રીતે કંઈક જવાબ લખી દઈશ। बराबर ओके, તમે ચેક પણ કરી શકો છો આ જવાબ સાચો છે કે ખોટો। પછી બીજી એક સંખ્યા છે 104 નો વર્ગ કરવો છે તો હું અહીંયા કંઈક થોડું વિચારીશ અને પછી જવાબ લખી દઈશ। બરાબર છે? આટલી ઝડપથી નવાઈ લાગશે કે તમે વિચારો એની પહેલાં તો અહીંયા જવાબ લખાઈ જાય, તમે કેલ્ક્યુલેટરમાં કરો એની પહેલાં તો અહીંયા જવાબ લખાઈ જઈ રહ્યો છે। ફરીથી અહીંયા કોઈ બી એક સંખ્યા છે 306 છે, બરાબર, એનો વર્ગ હું કંઈક કરીશ આવી રીતે અને અહીંયા હું લખી દઈશ એનો જવાબ। બરાબર, तो તમે જોયું વિદ્યાર્થી મિત્રો કેટલી સરળતાથી અહીંયા મેં 3 સંખ્યાનો વર્ગ આરામથી ફક્ત થોડું જ વિચારીને કરી દીધો છે અને આ મેં શું વિચાર્યું છે એ જ હું તમને આજે શીખવાડવાનો છું। જો તમને આટલી આ 3ની અંદર ખૂબ જ મજા આવી હોય તો અત્યારે જ પહેલાં તો આ વિડીયોને લાઇક કરો, જેથી કરીને મને મોટિવેશન મળશે અને આપણે હજુ પણ ઘણી બધી સંખ્યાનો વર્ગ જોઈએ છે, સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છે। બરાબર, અને તમે ધ્યાનથી જોશો તો આનો વર્ગ મેં કંઈક અલગ રીતે કર્યો છે, આનો વર્ગ પણ મેં કંઈક અલગ રીતે કર્યો છે અને આનો વર્ગ પણ મેં કંઈક અલગ રીતે જ કર્યો છે। એનો મતલબ આ વિડીયોની અંદર હું તમને વર્ગ કરવાની ફક્ત એક જ રીત નથી શીખવાડવાનો, અઢળક રીતો આજે હું તમને શીખવાડવાનો છું। બરાબર, તો આ ઘણી બધી રીતો તમારે જો શીખવી હોય તો આ વિડીયોને પહેલાં વધુને વધુ શેર કરી દેજો। જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને અચૂકથી મળતી રહે અને તમારા સગા સંબંધી, બીજા વાલી મિત્રો, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવા માટે વિનંતી કરું છું। ઓકે, તો હવે આપણે નવા નવા ઉદાહરણ જોઈએ અને નવી નવી રીતની શરૂઆત કરીએ છીએ। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી રીત જોઈએ છે। પહેલી રીત કંઈક આવી છે કે 100ની નજીકની સંખ્યા હોય, નજીકની સંખ્યા હવે જુઓ 100ની નજીકની સંખ્યા હોય એમાં પાછા બે ભાગ પડશે, 100થી નાની સંખ્યા અને 100થી મોટી સંખ્યા હોય। તો 100ની નજીકની 100થી નાની સંખ્યા હોય એના માટે આપણે જોઈએ, એટલે કે 100થી નાની સંખ્યા માટે હજુ 100થી નાની સંખ્યા માટેની રીત જે છે એકદમ સરળ છે, તમે ધ્યાનથી સમજજો। ધારો કે પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ 99, બરાબર, એટલે કે 99નો વર્ગ કરવો છે મારે, 99નો વર્ગ કરવો છે તો આપણે બે સ્ટેપની અંદર ફક્ત 2 સ્ટેપની અંદર આરામથી ફક્ત 5 જ સેકન્ડમાં જવાબ આવી જશે। ચલો, 99 જે છે 100ની અંદર કેટલા ઓછા છે તો કે 1 ઓછા છે। બરાબર, 99 જે છે 100ની અંદર કેટલા ઓછા છે? 1 ઓછા છે। તો તમારે શું કરવાનું? 99માંથી 1 બાદ કરી દેવાના, એટલે કે 98 વધે। સ્ટેપ નંબર 1 પૂરું થઈ ગયું। બરાબર, 99માંથી 1 બાદ કરી દેવાના, કેટલા વધે? 98 વધે। સ્ટેપ નંબર 2, જે પણ સંખ્યા અહીંયા વધે છે એ સંખ્યાનો વર્ગ કરવાનો છે અને એ સંખ્યાનો વર્ગ અહીંયા લખી દેવાનો છે। હવે આ સંખ્યાનો વર્ગ જો એક જ અંક આવે છે તો આગળ શૂન્ય આપણે મૂકીશું, 2 અંક આવે છે તો આપણે શૂન્ય નહીં મૂકો અને 3 અંક આવશે તો ફક્ત 2 જ અંક આપણે મૂકીશું અને ત્રીજો અંક જે છે એ આગળ આપણે ફોરવર્ડ કરીશું। કઈ રીતે? જો અહીંયા એક જ અંક આવશે કારણ કે 1નો વર્ગ 1 જ થાય તો આપણે આગળ શૂન્ય મૂકી દઈશું। એનો મતલબ શું થયો કે 99નો વર્ગ થઈ જશે 9801। ફક્ત 2 સ્ટેપ જ કર્યા આપણે। ફક્ત પહેલાં શું બોલો છો આપણે કે 99 જે છે 100ની અંદર કેટલા ઓછા છે? 1 જ ઓછા છે, તો 99માંથી 1 બાદ કરે તો 98 અને 1નો વર્ગ 1 જ થાય એટલે 01, એટલે 9801। તો જોયું વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ છે। બીજું એક ઉદાહરણ જોઈએ છે, તમે કેલ્ક્યુલેટરમાં ચેક પણ કરતા રહેજો। બરાબર, હવે 98નો વર્ગ કરીને ચેક કરીએ છીએ તો 98 જે છે 100ની અંદર કેટલા ઓછા છે? 2 ઓછા છે, તો અહીંયા લખવાનું -2, તો 98માંથી 2 બાદ કરી દેવાના, 96। બરાબર, અને 2નો વર્ગ કેટલો થશે? 4 થશે, તો 04 લખવાનું। બરાબર, કારણ કે 2 અંકની સંખ્યા તમારે લખવાની છે, કારણ કે અહીંયા 100ની પાછળ 2 શૂન્ય આવે છે અને અત્યારે આપણે 2 અંકની સંખ્યાનો વર્ગ કરી રહ્યા છીએ એટલા માટે। ઓકે, તો 98નો વર્ગ થઈ ગયો। ત્રીજા નંબરની સંખ્યા આપણે લઈએ છીએ, ધારો કે 96નો વર્ગ। તો 96 જે છે એ
100 માં કેટલા ઓછા છે? તો 96 જે છે 4 ઓછા છે, તો 96 માંથી 4 બાદ કરી દેવાના, કેટલા વધે? 92 વધે. અને 4 નો વર્ગ સ્ટેપ 2 માં 4 નો વર્ગ શું થશે? 16 થશે, તો અહીંયા લખી દેવાનું. એટલે 92 16 જે છે એ 96 નો વર્ગ થઈ જશે આરામથી. બરાબર. આપણે ચોથી એક સંખ્યા લખીએ છીએ 91 નો વર્ગ. હવે જુઓ 91 જે છે એ 100 થી કેટલા નાના છે? તો કે 9 ઓછા છે, 9 નાના છે. બરાબર. તો 91 માંથી તમારે 9 શું કરી દેવાના? બાદ કરી દેવાના. તો 91 માંથી પહેલા 9 જશે, 91 માંથી 9 જશે એટલે કેટલા વધશે? 82 વધશે. બરાબર. 91 ને 9 91 માંથી 9 જશે કેટલા વધશે? 82 વધશે. બીજું સ્ટેપ શું હતું કે જે પણ સંખ્યા છે એનો વર્ગ કરવાનો. તો 9 નો વર્ગ કેટલો થશે? 9 9 81. તો આપણો જવાબ આવી જશે. ફક્ત 2 સ્ટેપ કરવાના છે. સ્ટેપ નંબર 1, જે પણ સંખ્યા કેટલી ઓછી છે એ લખવાનું, અને જેટલી પણ ઓછી હોય એટલી બાદ કરવાનું. તો 91 માંથી 9 જશે તો કેટલા વધશે? 82 વધશે. અને 9 નો વર્ગ કેટલો થાય? 81 થાય. 81 બે અંકની સંખ્યા છે એટલે આમાં 0 મૂકવાની જરૂર નથી. બરાબર. હવે આપણે એક કોઈ બીજી સંખ્યા લઈએ છીએ જેમ કે 90. તો 90 નો વર્ગ તમને ખબર છે 9 9 81 00 એટલે કે 8100 થાય છે. પરંતુ આ રીતે જો આપણે એને સોલ્વ કરીએ તો કઈ રીતે થશે કે કેટલા ઓછા છે? 10 ઓછા છે. તો 90 માંથી 10 જશે તો કેટલા વધશે? 80 વધશે. અને 10 નો વર્ગ 100 થાય તો ફક્ત 2 શૂન્ય જ મૂકવાના, કારણ કે 100 જે છે એ 3 અંકની સંખ્યા છે. આપણે 2 અંક જ લખવાના છે અને એક જે છે આગળ ફોરવર્ડ કરવાનું વધી મૂકી દેવાની છે. તો 8 એમ ના એમ અહીંયા 1 થશે 00 એટલે કેટલા થઈ જશે? 8100. તો જોયું વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે. 100 થી નાની સંખ્યાનો વર્ગ કરવો આરામથી ફક્ત 5 જ સેકન્ડની અંદર તમે કરી શકો છો. હવે આપણે 100 થી મોટી સંખ્યાનો વર્ગ કરીને ચેક કરીએ છીએ. બરાબર. ઓકે, તો હવે જોઈએ છીએ આપણે 100 થી મોટી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરી શકાય. ધારો કે પહેલું ઉદાહરણ લઈએ છીએ 102 નો વર્ગ કરવો છે. બરાબર. તો ઓલામાં જે રીતે બોલતા હતા આપણે કે 100 થી કેટલી નાની છે, 100 થી કેટલી ઓછી છે, હવે શું બોલવાનું? 100 થી કેટલી મોટી સંખ્યા છે. તો 102 100 થી કેટલી મોટી સંખ્યા છે? +2 એટલે કે 2 વધારે છે 100 ની અંદર. બરાબર. તો આપણે શું કરવાનું? 102 ની અંદર 2 વધારી દેવાના એટલે કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 104 થઈ જશે. પછી શું કરવાનું? સ્ટેપ 2 માં આનો વર્ગ કરવાનો, અને 2 નો વર્ગ તમને ખબર છે કેટલો થાય? 4 થાય. પરંતુ 2 અંકની સંખ્યા લખવી છે એટલા માટે આપણે લખી દઈશું 04. બરાબર. તો આનો જવાબ થઈ જશે 10404. 102 નો વર્ગ. આરામથી તમે આ રીતે સોલ્વ કરી શકો છો. બીજા નંબરમાં આપણે ઉદાહરણ જોઈએ છે 106 નો વર્ગ. તો 106 નો વર્ગ કરીએ તો એની પહેલા 100 થી કેટલી વધારે છે? તો કે 6 વધારે છે, 6 મોટી છે. બરાબર. +6 લખી શકાય. તો 106 ની અંદર આપણે 6 ઉમેરી દઈએ છીએ તો કેટલા થઈ જશે? 112 થશે. અને 6 નો વર્ગ જે છે કેટલો થાય? 36 થાય. 36 કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની સંખ્યા છે. તો અહીંયા એઝ ઇટ ઇઝ મૂકી દેવાની એટલે કે 112 36 જે છે આનો જવાબ થઈ જાય છે. નંબર 3 માં આપણે જોઈએ છે કે 108 નો વર્ગ કરવો હોય તો શું કરીશું? તો કેટલા વધારે છે? તો કે +8 વધારે છે. તો 108 ને 8 કેટલા થઈ જશે? 116 થઈ જશે. 8 નો વર્ગ કેટલો થઈ જશે? 88 64 થઈ જશે. 116 64 તમારો આન્સર, રાઈટ આન્સર થઈ જશે. ક્લિયર. હવે આપણે આગળ વધીએ છીએ. ચોથા નંબરની સંખ્યા કોઈ બી લખીએ છીએ, થોડી મોટી લખીએ છીએ. 112 નો વર્ગ લખીએ છીએ. ક્લિયર. હવે જો 112 જે છે એ સંખ્યા કેટલી વધારે છે? 100 થી કેટલી મોટી સંખ્યા છે? તો કે +12 એટલે કે 12 વધારે છે. હવે 12 વધારે હોય તો તમારે શું કરવાનું? 112 ની અંદર 12 ઉમેરી દેવાના. તો 112 + 12 એટલે કેટલા થશે? 124 થઈ જશે. ક્લિયર. અને 12 નો વર્ગ જે છે એ તમારે કરવાનો રહે છે. તો 12 નો વર્ગ તમને ખબર છે 144 થાય. પરંતુ મેં તમને શું કહ્યું? ફક્ત 2 અંક જ લખવાના છે એટલે કે 44 આપણે લખી દઈશું. બરાબર. અને આ એક જે છે એ અહીંયા વધી મૂકી દઈશું એટલે કે 44 મૂકી અને આગળ આપણે એક વધી ફોરવર્ડ કરીશું. તો જો અહીંયા 4 એમના એમ 4 એમના એમ 4 ને 1 5 થશે, 2 થશે અને 1 થશે એટલે કે 125 44 જે છે 112 નો વર્ગ થઈ જશે. આગળ પાંચમી કોઈ સંખ્યા લઈએ છીએ. ધારો કે લઈએ છીએ 113 નો વર્ગ કરીએ છીએ. ક્લિયર. 113 નો વર્ગ કરીએ છીએ તો કેટલા વધારે છે? 13 વધારે છે. બરાબર. તો 113 ની અંદર 13 ઉમેરી દો કેટલા થશે? 126 થશે. અને 13 નો વર્ગ જે છે કેટલો થાય? 169 થાય છે. 169 થાય છે. બરાબર. તો ફક્ત તમારે શું લખવાનું છે? 69 જ લખવાના છે અહીંયા. અને આ એક જે છે એ તમારે અહીંયા વધી મૂકી દેવાનું છે એટલે કેટલું થઈ જશે? 127 69 તમારો જવાબ થઈ જશે. બરાબર.
તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે 100 થી નજીકની સંખ્યાનો વર્ગ કરવાની આ શોર્ટ ટ્રીક. એમાં આપણે બે ભાગ જોયા છે, એક 100 થી મોટી સંખ્યા માટે અને આગળ જોયું 100 થી નાની સંખ્યા માટે. હવે એના કરતાં પણ ખૂબ જ સરસ રીત આવી રહી છે, તૈયાર થઈ જાઓ નોટબુક અને પેન લઈને. ઓકે, તો હવે આપણે બીજા નંબરની રીત જોઈએ છે. હમણાં જોયું હતું કે 100 ની નજીકની સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો. હવે આપણે વાત કરીએ છીએ કે 50 ની નજીકની સંખ્યા હોય, 50 ની નજીકની સંખ્યા હોય તો આપણે વર્ગ કઈ રીતે કરવો, ઝડપથી વર્ગ કઈ રીતે કરવો. બાકી તો ગુણાકાર કરીને તો તમે કરી જ દેવાનો છો, બરાબર છે. તો અહીંયા જો 50 ની નજીકમાં પણ આપણે બે ભાગ કરીશું, એક 50 થી નાની અને એક 50 થી મોટી સંખ્યા માટે, બરાબર. તો 50 થી નાની સંખ્યા આપણે લઈ શકીએ છીએ, બરાબર, જેમ કે 49 છે, 48 છે, બરાબર. તો એવી સંખ્યા લેશું. અને મોટી સંખ્યા માટે 51, 52, 53, 54 જ્યાં સુધી તમારે લેવું હોય ત્યાં સુધી તમે લઈ શકો છો. તો જો નાની સંખ્યામાં પહેલી સંખ્યા આપણે લઈએ છીએ 49, ક્લિયર. તો 49 નો વર્ગ તમારે કરવો હોય તો શું કરવાનું છે, તો કે સ્ટેપ નંબર, આમાં પણ બે સ્ટેપ છે, ફક્ત બે સ્ટેપ યાદ રાખશો તમને જવાબ મળી જશે. 49 છે, 50 માંથી કેટલા ઓછા છે, તો કે સાહેબ 1 ઓછા છે. હવે આમાં થોડું ટ્વિસ્ટ છે, 50 માંથી 1 બાદ નથી કરવાના, બરાબર. ફરીથી ધ્યાનથી સમજજો. 49 છે, 50 માંથી કેટલા ઓછા છે, 1 ઓછા છે. તો તમારે શું કરવાનું, 25 માંથી 1 બાદ કરી દેવાના. શું કરવાનું, ફરીથી 25 માંથી 1 બાદ કરી દેવાના, એટલે કેટલા વધે, 24 વધશે. ક્લિયર થઈ ગયું. અને અહીંયા 1 જે છે એનો વર્ગ કરવાનો, અને 1 નો વર્ગ કેટલો થાય, 1 થાય. પરંતુ આપણે બે અંકની સંખ્યા જોઈએ છે એટલે આપણે લખી દઈશું 01. તો અહીંયા 24 01 જે છે એ 49 નો વર્ગ થઈ જશે. બે સ્ટેપમાં ફક્ત જવાબ આવી જશે. 50 ની નાની સંખ્યા છે તો શું બોલવાનું, પહેલા કે કેટલા નાની છે. તો અહીંયા 49 જે છે 50 થી 1 નાની છે, બરાબર. પછી શું કરવાનું કે જેટલી પણ નાની હોય 25 માંથી એટલી બાદ કરવાનું. તો કે 25 ની અંદરથી 1 જશે એટલે કે 24 વધશે. જમણી બાજુ તમારે 24 લખી દેવાના છે. 1 નો વર્ગ 1 જ થશે, પરંતુ તમારે 01 લખવાનું છે. કેમ, બે અંકની સંખ્યા હોય એટલા માટે. તો 24 01 તમારો આન્સર થઈ જશે. નંબર 2 વાત કરીએ 48. 48 નો વર્ગ તમારે કરવાનું છે. શું બોલશું કે કેટલા ઓછા છે, 2 ઓછા છે. તો 25 ની અંદરથી 2 જતા રહેશે તો કેટલા વધશે, તમને ખબર છે કે 23 વધે. અને 2 નો વર્ગ કેટલો થાય, 4. પણ આપણે કેટલું લખવાનું, 04. કેમ, બે અંકની સંખ્યા જોઈએ છે એટલા માટે. આગળ વધીએ છીએ ત્રીજા નંબરમાં. 46 નો વર્ગ કરવો છે મારે, બરાબર. તો 46 નો વર્ગ કરવો તો કેટલા ઓછા છે, 50 ની અંદર 4 ઓછા છે. તો 50 ની અંદર નહીં પરંતુ 25 ની અંદરથી 4 આપણે બાદ કરી દઈશું તો કેટલા વધશે, 21 વધશે. 4 નો વર્ગ કેટલો થાય, 16 થાય. તો ચોખ્ખું 16 તમારે અહીંયા લખી દેવાનું છે. ક્લિયર થઈ ગયું. તો અહીંયા મેં 16 કેમ લખ્યા, 0 આગળ કેમ નથી લગાવ્યો, કારણ કે 16 ઓલરેડી બે અંકની સંખ્યા છે. તો યાદ રાખજો, બે અંકની સંખ્યા હોય તો આપણે શૂન્ય નથી લખતા, એક અંકની સંખ્યા હોય તો આપણે શૂન્ય લખવું પડે છે. એ જ આપણો આન્સર થઈ જશે. તો વાત કરી દીધી આપણે કે 50 થી નાની સંખ્યા હોય તો આપણે આ રીતે સોલ્વ કરીશું, પરંતુ 50 થી મોટી સંખ્યા હોય તો આપણે શું કરવાનું, તો એમાં એ જ બોલવાનું છે ને કે કેટલા મોટા છે, બરાબર. જોઈએ છે રીત આપણે. અહીંયા ધારો કે 50 થી મોટી સંખ્યા માટે લઈએ છીએ. સૌપ્રથમ 51 નો વર્ગ કરવો છે. તો 51 જે છે 50 થી કેટલા વધારે છે, 1 વધારે છે. તો +1 લખી દીધા. ક્લિયર. તો તમારે શું કરવાનું, 25 ની અંદર 1 ઉમેરી દેવાના, એટલે કે કેટલા થઈ જશે, 26 થઈ જશે. સ્ટેપ યાદ રાખતા રહેજો, હું લખતો નથી, બોલું છું. તો 25 ની અંદર 1 ઉમેરો એટલે કેટલા થઈ જશે, 26 થઈ જશે. 1 નો વર્ગ કેટલો થાય, 1 થાય. 01 લખી દેવાનું, આરામથી તમારો 26 01 જવાબ આવી જશે. બીજા નંબરની સંખ્યા લઈએ છીએ, ધારો કે 52. 52 નો વર્ગ તમારે કરવો છે તો શું બોલશો કે 50 ની અંદર કેટલા વધારે છે, 2 વધારે છે. તો 2 અહીંયા લખી દીધા, +2. તો તમારે શું કરવાનું, 25 ની અંદર 2 ઉમેરી દેવાના. 25 ની અંદર 2 ઉમેર્યો એટલે કેટલા થઈ જાય, 27 થઈ જાય. અને 2 નો વર્ગ કેટલો થાય, 4. પણ આપણે શું લખીશું, 04 લખીશું. ક્લિયર થઈ ગયું. હવે ધારો કે વાત કરી દઈએ ત્રીજા નંબરની કે મારે 58 નો વર્ગ કરવો છે. 58 નો વર્ગ કરવો છે તો 58 જે છે કેટલા વધારે છે, +8 છે. એટલે કે 8 વધારે છે 50 ની ઉપર. તો તમારે શું કરવાનું, 25 ની અંદર 8 ઉમેરી દેવાના. તો 25 ની અંદર તમે 8 ઉમેરો છો તો કેટલું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, 33 થઈ જશે. અને 8 નો વર્ગ સ્ટેપ 2 માં કરવાનો. તો 8 નો વર્ગ કેટલો થશે, 64 થશે, બરાબર. તો 33 64 તમારો આન્સર થઈ જશે. તો યાદ રાખો, 100 ની નજીકની સંખ્યા માટે આપણે વર્ગ કર્યો છે, 50 ની નજીકની સંખ્યાનો વર્ગ કર્યો છે. એમાં ફરક ફક્ત એટલો છે કે 100 ની અંદર આપણે કશું બીજું વધારે કરવાનું હોતું નથી, કે ના અડધા કરવાના હોતા નથી. પરંતુ જ્યારે 50 ની નજીકની સંખ્યાની વાત કરીશું ત્યારે જે પણ ઓછા હોય એમાં આપણે 25 માં ઉમેરીએ છીએ કે 25 માં બાદ કરીએ છીએ, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો, બરાબર. અને કેમ કરીએ છીએ એ પણ હું હમણાં થોડી વારમાં કહેવાનો જ છું.
અને જો ટ્રીક હું તમને કહી દઈશ એના પછી આ બધું મારે શીખવાડવાની પણ જરૂર નહીં પડે. કદાચ તમે એક જ ક્લિકની અંદર, એક જ સ્ટેપની અંદર એને જવાબ લાવી દેશો. એ હમણાં જ હું તમને શીખવાડું છું, પરંતુ થોડી રાહ જુઓ, હજુ પણ થોડી વધારે ટ્રીક તમને આપવાની છે. અને છેલ્લે તો એકદમ અદ્ભુત ટ્રીક આવવાની છે. 1 થી 1000 તો શું, કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે આરામથી કરી દેશો. બરાબર? તો જોડાયેલા રહો અને વિડીયોને અંત સુધી જોતા રહો. આપણે નવી ટ્રીકની વાત કરીએ છીએ. ઓકે, તો હવે પછીની રીત જે છે એ આવી છે કે કોઈ પણ 2 અંકની સંખ્યા હોય, અંકની સંખ્યા, બરાબર, કોઈ પણ 2 અંકની સંખ્યા છે એનો વર્ગ કરવો છે, તો એની સર્વોત્તમ રીત, સૌથી સારામાં સારી રીત તમને અહીંયા બતાવું છું. જો 100 થી નજીક હશે તો તમને આવડી ગયું છે, 50 થી નજીક હશે તો બી તમને આવડી ગયું છે. પરંતુ કોઈ પણ વચ્ચેની કોઈ સંખ્યા આવી જાય છે, જેમ કે 29 નો વર્ગ આવી જાય છે, બરાબર, 38 નો વર્ગ આવી જાય છે, તો પણ ગભરાવાની બિલકુલ પણ જરૂર નથી. તમને રીત શીખવાડી દઉં છું. એમાં સૌપ્રથમ પહેલી સંખ્યા આપણે લઈએ છીએ, ધારો કે 28. 28 નો વર્ગ કરવો છે, બરાબર. તો તમારે શું કરવાનું છે કે અહીંયા 2 ભાગ પાડી દેવાના છે. તો 8 નો વર્ગ અહીંયા લખી દેવાનો છે. 8 નો વર્ગ કેટલો થશે? 64 થશે. 2 નો વર્ગ કેટલો થાય છે? 4 થાય છે. ક્લિયર થઈ ગયું? આટલું લખાઈ જાય એના પછી તમારે શું કરવાનું કે આ જે પણ તમને આંકડા દેખાય છે એમનો ગુણાકાર કરી દેવાનો. એટલે કે 8 દુ 16 દુ 32, 8 દુ 16 દુ 32. અને એ તમારે 32 કઈ રીતે લખવાના છે? પહેલું સ્થાન છોડી દેવાનું છે, અહીંયા 2 લખવાના, અહીંયા 3 લખવાના. ક્લિયર થઈ ગયું? અને આનો સરવાળો કરી દેવાનો. ચલો, આ તો 4 એમના એમ આવશે, 6 ને 2 8 થઈ જશે, 4 ને 3 7 થઈ જશે, અને 784 તમારો જવાબ થઈ જશે. ખબર પડી? કઈ રીતે? 28 નો વર્ગ કર્યો આપણે, 8 નો વર્ગ 64, 2 નો વર્ગ 4, 8 દુ 16 દુ 32, 2 3, 4 ને 3 7, 6 ને 2 8, 4 એમને એમ, 784 તમારો આન્સર થઈ જશે. બીજી એક સંખ્યા લઈએ છે 32. 32 નો વર્ગ કરવો છે આપણે. તો અહીંયા 2 નો વર્ગ જે છે 4 લખવાનું નથી, 0 4 લખવાનું છે. કેમ 0 4? કારણ કે મેં તમને કીધું છે 2 અંકની સંખ્યા ચાલી રહી છે. અહીંયા 3 નો વર્ગ જે છે કેટલો લખીશું આપણે? 9 લખી દઈશું. ક્લિયર? પછી શું કીધું મેં કે આ જે પણ આંકડા દેખાય છે તમને એમનો ગુણાકાર. 3 દુ 6 દુ 12. 12 કેવી રીતે લખવાના? પહેલા સ્થાને તો ના લખાય, તો અહીંયા 2 લખીશું, અહીંયા 1 લખીશું, સરવાળો કરીશું, 4 2 9 ને 1 10. તો 1024 જે છે એ તમારો આન્સર થઈ જાય છે. ક્લિયર થઈ ગયું? ત્રીજી કોઈ પણ એક સંખ્યા લઈએ છીએ, ધારો કે 84 નો વર્ગ કરવો છે આપણે. ક્લિયર? તો 84 નો વર્ગ કરવો હોય તો શું કરીશું આપણે? 4 નો વર્ગ કેટલો થશે? 16 થશે. 8 નો વર્ગ કેટલો થશે? 64 થશે. પછી આમ તમારે શું કરવાનું? ગુણાકાર કરી દેવાનું. એટલે 8 ચોક 32 દુ 64 થશે. તો 64 જે છે એમાં 4 અહીંયા લખીશું, 6 અહીંયા લખીશું, કારણ કે પહેલા સ્થાને તો નથી લખતા આપણે. તો 6 એમના એમ, 4 ને 1 5 થશે, 6 ને 4 10 ની 0 વધી પડી 1, અને 6 અને 1 કેટલા થશે? 7. એટલે કે 70 56 જે છે એ તમારો અહીંયા આન્સર થઈ જાય છે. ક્લિયર થઈ ગયું? તો કોઈ પણ 2 અંકની સંખ્યા હોય તો તમે આ રીત આરામથી વાપરી શકો છો. હજુ પણ એક સંખ્યા લઈ લઈએ છે, ધારો કે કોઈ પણ એક સંખ્યા લઈએ છે 68 લઈ લઈએ છે. ક્લિયર? તો 68 નો વર્ગ તમારે કરવો હોય તો તમે શું કરશો? સૌપ્રથમ 8 નો વર્ગ કેટલો થશે? 64 થશે. 6 નો વર્ગ કેટલો થશે? 36 થશે. ગુણાકાર કરી દો તો કે 8 છંગ 48, અને 48 ના ડબલ કેટલા થશે? 96 થશે. 8 છંગ 48 અને 48 ના ડબલ કેટલા થશે? 96 થશે. તો 96 નો અહીંયા 6 અને અહીંયા 9. કેમ? પહેલા સ્થાને આપણે લખવાનું નથી, આરામથી ખબર છે. તો અહીંયા 4 આવશે, 6 ને 6 12 નો બગડો વધી પડી 1, 9 ને 1 10 ને 6, 16 નો છગડો વધી પડી 1, 3 ને 1 4, 46 24 જે છે એ 68 નો વર્ગ થઈ જશે. બરાબર? હું અહીંયા ચેક નથી કરતો, મને વિશ્વાસ છે કે તમને પણ મારા પર વિશ્વાસ છે, તો પણ તમે ચેક કરી શકો છો. ક્લિયર? હવે કોઈ પણ 2 અંકની સંખ્યાનો વર્ગ તો આપણે જોઈ લીધું છે. હજુ પણ એક આનાથી પણ સરસ રીત આવે છે. ઓકે, તો હવે આપણે જે રીત શીખવા જઈ રહ્યા છે એની અંદર શું છે કે તમારે 11 નો વર્ગ કરવો હોય, 111 નો કરવો હોય, 1111 નો કરવો હોય, 11111 નો વર્ગ કરવો હોય, આવી રીતે જો વર્ગ કરવો હોય તો એકદમ આરામથી થઈ જશે. ઉદાહરણ તરીકે ચલો 11 નો વર્ગ કરવો છે, તો અહીંયા કેટલા અંક છે? 2 અંક છે. તો એકડી તમારે લાઈનસર લખવાની 2 સુધી, એટલે 1 અને 2. બરાબર? પછી 2 અંક પતી ગયા, પછી ઊંધું લખી દેવાનું, એટલે 1. એટલે કે 11 નો વર્ગ કેટલો થઈ જશે? 121 થઈ જશે. વાત કરીએ આપણે 111 નો વર્ગ કરવો છે, તો 3 અંક છે, તો 1 2 અને 3, 1 2 અને
3 લખી દઈશું, પછી 3 પતી ગયા પછી શું લખશો 2 અને 1, તો આ શું થઈ જશે 111 નો વર્ગ થઈ જશે। ત્રીજા નંબરમાં જો વાત કરીએ કે 1111 નો વર્ગ કરવો હોય, 4 અંક છે તો 1 2 3 4 પછી શું લખશો 3 2 1, બસ પતી ગયું। તો આ શું થઈ જશે 1111 નો વર્ગ। હજુ વાત કરીએ કે આપણે 11111 નો વર્ગ કરવો હોય તો કેટલા છે 5 છે, તો 1 2 3 1 2 3 4 5 4 3 2 1, બસ આ તમારો શું થઈ ગયો 11111 નો વર્ગ। ક્લિયર? તો હજુ પણ આનાથી સૌથી સરસ રીત હવે આવી રહી છે, અને એ રીત તમને કોઈ પણ સંખ્યા હશે તો તમે એનો વર્ગ આસાનીથી કરી શકો એવી રીત છે। પરંતુ એની પહેલાં અહીંયા હું તમને બીજી એક રીત બતાવવા માંગુ છું કે કોઈ 3 અંકની સંખ્યા હોય, બરાબર, અને જેમાં દશકનું સ્થાન શૂન્ય આવતું હોય, બરાબર, કઈ રીતે? ધારો કે અહીંયા લખું છું 304 જે છે એનો વર્ગ કરવો છે, તો તમારે શું કરવાનું રહેશે? તમારે અહીંયા 3 નો વર્ગ લખી દેવાનો છે 9, અહીંયા 4 નો વર્ગ 16 થઈ જશે, અને આનો અને આનો ગુણાકાર કરી દેવાનો છે, એટલે કે 4 તરી 12 દુ 24 વચ્ચે લખી દેવાના। ક્લિયર? પતી ગયો જવાબ આરામથી। તો 304 નો વર્ગ શું કર્યું મેં? 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 3 ચોક 12 દુ 24, તો 9 24 16, હા તમારો જવાબ થઈ ગયો। આપણે જે હમણાં 100 ની નજીકની સંખ્યા લખી હતી એમાં પણ આપણે કરી તો એ રીતે નહીં, પરંતુ આ રીતે સોલ્વ કરીને ચેક કરીએ છીએ। જેમ કે 1 નો વર્ગ 1, ચોખ્ખું ચોખ્ખું 16, 4 એકા 4 દુ 8, તો 08, આ તમારો જવાબ। અને યાદ કરો હમણાં જ્યારે આપણે 104 નો વર્ગ કર્યો હતો તો 108 16 જ જવાબ હતો। ક્લિયર થઈ ગયું? તો વચ્ચે જો શૂન્ય આવતું હોય તો તમે આ રીત પણ યુઝ કરી શકો છો, વાપરી શકો છો। અહીંયા ધારો કે કોઈ બીજી સંખ્યા તમને આપી હોય એની જગ્યાએ ધારો કે ચલો 508 આપી દીધા, ક્લિયર? તો પણ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે 508 એટલે શું થશે? અહીંયા 5 નો વર્ગ 25 થશે, 8 નો વર્ગ 64 થશે, 8 50 40 દુ કેટલા થશે? 8 50 40 દુ 80, તો વચ્ચે 80 મૂકવાના જ છે ને, બસ બીજું શું કરવું છે તમારે? 25 80 64, આ તમારો જવાબ થઈ જશે। ક્લિયર? અને હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સર્વોત્તમ રીત આવી રહી છે, તો ધ્યાનથી સમજીશું એને। એક વખત જો તમે આને સમજી ગયા તો કોઈની તાકાત નથી કે વર્ગની અંદર તમને પાછા પાડી શકે। તમારું ગણિત એટલું ઝડપી બની જશે કે તમે વિચાર્યું પણ નહીં હોય। ક્લિયર થઈ ગયું? અને જો વિડીયો ગમતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, જેથી કરીને મને મોટિવેશન મળતું રહે, અને આ વિડીયોને હજુ વધુને વધુ શેર કરતા રહેજો। જો તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી દો ને ભાઈ, કેમ નથી કરતા? હા, આટલી મહેનત થઈ રહી છે ફક્ત તમારા માટે જ થઈ રહી છે, બરાબર? તો સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો। બીજું, લાઇક કરવાનું તો બિલકુલ ભૂલવાનું જ નથી, શેર તમે કરી દેશો કારણ કે મને વિશ્વાસ છે, અને કોમેન્ટ તમારી એ મારા માટે બહુ અમૂલ્ય વસ્તુ થઈ જાય છે। તમે જે કોમેન્ટ કરશો અને આના પછી તમારે કયો વિડીયો જોઈએ છે એ પણ મને જણાવો, જેથી કરીને મને ખબર પડશે કે તમારો શેમાં ઇન્ટરેસ્ટ છે, તો એના ઉપર હું વિડીયો ચોક્કસથી બનાવવાનો પ્રયત્ન કરીશ। ક્લિયર? હવે આપણે મહત્વની રીત જોવા જઈ રહ્યા છે। ઓકે, તો હવે જે આપણે રીત શીખવા જઈ રહ્યા છે સૌથી મહત્વની રીત છે, કારણ કે એ રીત એક જ રીતની મદદથી તમે 1 થી 1000 સુધીના વર્ગ આરામથી કરી શકો છો। આ રીતનું નામ છે આધારની રીત। આ આધારની રીત જે છે એમાં આધાર કઈ રીતે લેવો અને કોને આધાર ગણવો છે એ હું તમને સમજાવું છું। આપણે સૌપ્રથમ 50ની વાત કરીએ તો 50નો આધાર લઈ આપણે એનાથી 25 ઓછા અને 25 વધારે, ક્લિયર, એનું આપણે વર્ગ આરામથી કરી શકીએ છીએ। પછી જો તમે 100નો આધાર લો છો, જો 1 થી 25 સુધીના વર્ગ તો તમારે કરવા જ પડશે। પછી 50ના આધારની મદદથી તમે 25 થી 50 અને 50 થી 75ના વર્ગ આરામથી કરી શકશો। 100નો આધાર તમે લેશો તો તમે અહીંયા 75 સુધી અને અહીંયા તમે 125 સુધી વર્ગ કરી શકશો। 150નો આધાર લેશો તો તમે અહીંયા 150 હશે તો 175, અને અહીંયા તમે 125 સુધીનો વર્ગ કરી શકશો, એટલે 125 થી 150 અને 150 થી 175, ક્લિયર? અને 150 પછી અહીંયા આવશે 200, 200નો જો તમે આધાર લેશો તો એનાથી 25 વધારે એટલે કે 225, અને એનાથી 25 ઓછા એટલે કે 175, એટલે 175 થી 200 વચ્ચે આવતી સંખ્યા, 200 થી 225 વચ્ચે આવતી સંખ્યાનો વર્ગ તમે કરી શકો છો। આ રીતે જો 250નો આધાર લેશો તમે
તો તમે 275 250 થી 275 વચ્ચેનો વર્ગ કરી શકો છો અને અહીંયા કણ તમે 225 થી 250 નો વર્ગ કરી શકો છો। આ રીતે જો તમે 300 નો આધાર લેશો તો 300 થી 325 સુધી અને અહીંયા કને તમે 275 થી 300 સુધીની સંખ્યાનો વર્ગ કરી શકો છો। આ જ રીતે આધાર લેતા જશો અને જો તમે અહીંયા 1000 નો આધાર લેશો તો 1000 પછી આવતી સંખ્યા એટલે કે 1025 ની અને અહીંયા કણ 25 આપણે જો બાદ કરશું તો કે 975 સુધીનો વર્ગ તમે આરામથી કરી શકો છો। બરાબર। હવે આ આધાર કઈ રીતે લેવો છે અને એની અંદર કઈ સંખ્યા વડે ગુણીશું એ સમજવા માટે આપણે લાઇન્સ સ્ટેપ બાય સ્ટેપ જઈશું। સ્ટેપ 1 છે 50 નો આધાર લઈને, સ્ટેપ 2 આવશે 100 નો આધાર લઈ, પછી 150 નો આધાર લેવાનો છે, 200 નો આધાર લેવાનો છે અને કેટલા વડે ગુણવું છે, કેટલા વડે ભાગવું છે બધું જ હું તમને અહીંયા શીખવાડવાનો છું। એ ગૂંથવાની પણ જરૂર નહીં પડે, તમને આના ઉપરથી જ યાદ રહી જવાનું છે। બરાબર। તો એક વખત આ નોટબુકમાં તમે લખી દો અને હવે પછી આપણે આગળ વધીએ છીએ। ક્લિયર? ચલો હવે જો સૌપ્રથમ આપણે વાત કરી કે કોનો આધાર લેવો છે, આપણે 50 નો આધાર લેવાનો છે। બરાબર। તો 50 નો આધાર લઈએ છીએ તો 50 નો આધાર લેશો, મેં તમને શું કીધું 25 થી 50 સુધી અને 50 થી 75 સુધીની સંખ્યા તમે આરામથી ગણી શકો છો। તો 50 નો આધાર લઈએ છીએ, એમાં પહેલી સંખ્યા લઈએ છીએ, હમણાં જ આપણે સંખ્યા જોઈ હતી એ પ્રમાણે જ લઈએ છીએ। ધારો કે 46 નો વર્ગ તમારે કરવો છે। ક્લિયર? તો 46 નો વર્ગ તમારે કરવો હોય તો શું બોલવાનું, જે હમણાં કીધું હતું કે 46 જે છે 50 થી કેટલા ઓછા છે, તો કે 4 ઓછા છે। બરાબર। તો અહીંયા 4 જે છે એ 4 નો વર્ગ તો તમારે 16 લખી જ દેવાનો છે, એમાં તો કંઈ ટેન્શનની વાત નથી। 4 નો વર્ગ જે છે 16 થઈ જશે, આરામથી થઈ જશે। પછી આપણે શું કીધું હતું કે કેટલા ઓછા છે, તો કે 4 ઓછા છે, તો 46 માંથી 4 આપણે બાદ કર્યા હતા। બરાબર। તો 46 માંથી 4 ગયા હતા એટલે કેટલા વધે છે, બોલો? 46 માંથી 4 જશે એટલે કે 42 વધશે અને આ 42 જે છે એના અડધા કરી દેવાના અને એ જે સંખ્યા આવે અહીંયા લખી દેવાની। એટલે 42 ના અડધા કેટલા થાય, 21, એટલે કે 21 16 તમારો જવાબ થઈ જશે। એટલે કે 46 નો વર્ગ કેટલો થઈ જશે, 21 16। હવે જુઓ મેં શું કર્યું, અહીંયા જે પણ સંખ્યા છે એમાં મેં ભાગ્યા 2 કર્યા। કેમ કર્યા? કારણ કે 50 જે છે એમાં જો આપણે ભાગ્યા 100 કરો તો કેટલું મળશે, 1/2 મળશે। કેટલું મળશે આપણને? 1/2 મળશે। એટલે કે 50 ની નજીકની સંખ્યાનો વર્ગ કરવો હોય તો આપણે હંમેશા શું કરવું પડશે, એના ભાગવા પડશે 2 વડે। બરાબર। અને જો પછી 100 આવે છે તો 100 ની અંદર તો તમારે 100 ભાગ્યા 100 કરો છો એટલે 1 જ આવે છે, એટલે આપણે એમાં 2 વડે ભાગ્યું ન હતું, તમને ખબર જ છે, હમણાં આપણે ગણતરી કરી છે। બીજી એક સંખ્યા લઈએ છીએ, ધારો કે અહીંયા 44 નો વર્ગ કરીએ છીએ। ક્લિયર? જો પહેલાં નાની સંખ્યા લઉં છું અને પછી મોટી પણ તમને ચેક કરીને બતાવું છું। 44 નો વર્ગ કરવો છે, 44 કેટલા ઓછા છે, 6 ઓછા છે। બરાબર। તો 6 નો વર્ગ જે છે એ 36 તો તમારે આરામથી લખી જ દેવાનો છે। પછી શું બોલવાનું કે 44 માંથી 6 જશે તો તમને ખબર છે કે કેટલા વધશે, 38 વધશે, પરંતુ મેં શું કીધું, ભાગ્યા 2 કરવાના છે। તો 38 ના અડધા કેટલા થઈ જશે, અહીંયા 19 થઈ જશે। ક્લિયર? તો 19 36 તમારો શું થઈ જશે, જવાબ થઈ જશે। બરાબર। તો આ તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા હું ભાગ્યા 2 કેમ કરું છું, કારણ કે 50 ભાગ્યા 2 એટલે 1/2 થાય છે। અત્યારે આપણે 50 નો આધાર લઈને વાત કરીએ છીએ। હવે આ 50 થી નાની સંખ્યા હતી, 50 થી મોટી એક સંખ્યા તમને લઈને બતાવું છું। ધારો કે 58 છે, 58 નો વર્ગ તમારે કરવો છે। તો 58 જે છે કેટલા વધારે છે કે +8 છે અને 8 નો વર્ગ તમને ખબર છે કેટલો થશે, 64 થશે। ક્લિયર? હવે 58 ની અંદર તમારે 8 ઉમેરી દેવાના અને પછી ભાગ્યા 2 કરી દેવાના, કશું જ અઘરું નથી। બરાબર। તો 8 ને 8 16 છગડો વધી પડી 1 એટલે કેટલા થઈ જશે, 66 થઈ જશે। 58 ને 8 કેટલા થશે, 66, પણ આપણે 66 નથી લખવાના, ભાગ્યા 2, તો 66 ના અડધા કેટલા થઈ જશે, 33, એટલે કે 33 64 તમારો આન્સર થઈ જશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો યાદ આપણે શું રાખવાનું છે કે 50 નો આધાર લો છો ત્યારે આપણે ભાગ્યા 2 કરવાના છે। કોના ભાગ્યા 2 કરવાના છે, તો કે 50 ની અંદર એ સંખ્યા જેટલી ઓછી હોય એટલી ઓછી કરવાની, 50 ની અંદર એ સંખ્યા વધુ હોય તો એટલી ઉમેરી દેવાની અને ભાગ્યા 2 તમારે કરી દેવાના છે। અને જેટલી સંખ્યા ઓછી કે વધુ છે એનો વર્ગ ડાબી બાજુ તો તમને મળવાનો છે। અને એમાં બી તમને ખબર છે 2 અંકની સંખ્યા હોય તો આપણે શૂન્ય નહીં લખો અને 1 અંકની સંખ્યા હશે તો આપણે શૂન્ય લખવું ફરજિયાત બને છે। ક્લિયર? તો 50 નો આધાર મને વિશ્વાસ છે કે તમને આવડી ગયો હશે। હવે 100 નો આધાર લઈને આપણે ગણતરી કરી જોઈએ છે। ક્લિયર? 100 ના આધારમાં મેં તમને કીધું એમાં આપણે અડધા કરવાના નથી, કારણ કે
એની એ જ સંખ્યા મળી જશે. એ તો 100નો આધાર માટે તો આપણે હમણાં જ ચેક કરી ગયું તો પણ આપણે હું તમને ફરીથી કરાવી દઉં છું. 98 જે છે તો 98નો વર્ગ કરવો હોય તો આપણે શું બોલીએ છીએ કે કેટલા ઓછા છે તો કે 2 ઓછા છે અને 98ની અંદર 2 જતા રહેશે એટલે કે 96 થશે. 2નો વર્ગ 0,4 થશે. જો મેં આવી રીતે લખી દીધું હતું. તમને ખબર છે કે હમણાં આપણે આ રીતે ગણતરી કરી હતી પરંતુ આપણે એમાં અડધા નહોતા કર્યા. કેમ નહોતા કર્યા એ હવે તમને સમજાવ્યું. બરાબર. હવે ધારો કે 98 તો તમને ખબર પડી ગઈ કે 2 ઓછા છે અને 2 ઓછા કર્યા એટલે કે 96 આવી જશે અને 2નો વર્ગ 4 થઈ જશે. મોટી એક સંખ્યા લઈ લઉં છું. ધારો કે મોટી એક સંખ્યા લઈ લઈએ છે 112 જે છે એનો વર્ગ કરીએ તો 12નો વર્ગ પહેલાં તો 12 વધારે છે એટલે 112 + 12 એટલે કેટલા થઈ જશે 124 થશે. 12નો વર્ગ 144 થાય એટલે અહીંયા 44 લખવાનું ને વધી પડી 1 એટલે કેટલા થઈ જશે 125 44 તમારો આન્સર થઈ જાય છે. તો 100ના આધારની અંદર આપણે કશું જ કરવાનું નથી. અડધા પણ નથી કરવાના, બમણા પણ નથી કરવાના, કંઈ જ નથી કરવાનું. ક્લિયર. ફક્ત આટલું જ કરવાનું છે કે કેટલા ઓછા છે એ લખી દેવાના છે, એનો વર્ગ લખી દેવાનો છે. એટલે 100 વાળી રીત તો તમને આવડી જશે. હવે આપણે આગળ વધીએ છીએ. હવે સમજવાનું છે 150નો આધાર. હજુ 150નો આધાર લેશો તો તમારે શું કરવાનું છે? ધારો કે એક સંખ્યા લઈએ છીએ 150ની નજીકની, ધારો કે લઈએ છીએ 148. 148નો વર્ગ તમારે કરવો છે. બરાબર. તો 148 જે છે એ 150ની અંદર કેટલા ઓછા છે? 2 ઓછા છે. તો તમારે શું કરવાનું? આ 2નો વર્ગ જે છે એ તો લખી જ દેવાનું. કેટલો લખીશું? 0,4 લખીશું. 0 કેમ લખીશું? કારણ કે 2 અંકની સંખ્યા જોઈએ છે એટલા માટે લખીશું. હવે 148માંથી 2 બાદ કરવાના એટલે કેટલા વધશે? 146. હવે મેં તમને શું કીધું હતું કે અહીંયા 146 તો આવે છે પણ ડાયરેક્ટલી 146 લખી નથી દેવાના કારણ કે આપણે આધાર લઈને કરીએ છીએ. તો 150 જે છે એને જ્યારે હું 100 વડે ભાગું છું તો 0 0 ઉડી જશે. 5 તરી 15 થાય અને 5 દુ 10 થશે એટલે કે 5 5 ઉડી જાય. તો આમાં ગુણોત્તર કેટલો જોવા મળે છે? 3/2 એટલે કે 3/2 જોવા મળે છે. તો અહીંયા જે સંખ્યા મળે ને એને તમારે 3 વડે ગુણી અને 2 વડે ભાગી દેવાની. એ જે સંખ્યા મળે એ જમણી બાજુ લખવાની છે. ક્લિયર થઈ ગયું? તો ફક્ત આ તો મેં તમને શીખવાડ્યું છે પરંતુ તમારે તો ફક્ત યાદ જ રાખવાનું રહેશે કે 150નો આધાર હોય તો 3 વડે ગુણી 2 વડે ભાગી દેવાનું છે. તો જ્યારે આપણે જો આને 2 વડે ભાગશું તો કેટલા વધશે? અહીંયા 7 વધશે અને અહીંયા 3 વધશે. ક્લિયર? એટલે કે 73 વધશે અને 73 ગુણ્યા 3 કરીશું તો 3 તરી 9 અને 7 તરી 21 એટલે કેટલા થઈ જશે? 219.04 તમારો આન્સર થઈ જશે. બરાબર. ફરીથી કહું છું 148 જે કેટલા ઓછા છે? 2 ઓછા છે. તો 148માંથી 2 જતા રહે એટલે કેટલા વધશે? 146 વધશે. 2નો વર્ગ 0,4 તો લખી જ દેવાનું છે, એમાં કોઈ ટેન્શન નથી. પણ પછી શું કરવાનું? 146 ગુણ્યા 3/2 તો 146ના અડધા કરશો તો કેટલા થઈ જશે? 73 થઈ જશે. અને 73 તરી કેટલા થાય? 3 તરી 9 થશે અને 7 તરી 21 એટલે કે 219 થઈ જશે. અને 219.04 તમારો આન્સર થઈ જશે. બીજી કોઈ પણ એક સંખ્યા લઈએ છીએ. ધારો કે લઈએ છીએ 144. ક્લિયર? તો 144નો વર્ગ તમારે કરવો હોય તો 144 જે છે કેટલા ઓછા છે? તમને દેખાય છે 144. 150ની અંદર 6 ઓછા છે. તો 6નો વર્ગ જે છે 36 તો તમારે લખી જ દેવાનો આરામથી, એમાં કોઈ ટેન્શનની વાત જ નથી. હવે 144માંથી તમારે 6 શું કરવાના? બાદ કરી દેવાના. બરાબર. તો 144માંથી 6 જતા રહેશે એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 138 વધશે. હવે 138 ગુણ્યા કેટલા કરવાના? તમને ખબર છે કે 3/2 કરવાના છે. હવે 138ને હું 2 વડે જો અહીંયા ભાગું છું તો કેટલી સંખ્યા મળશે મને? જો 6 દુ 12, 1 વધશે એટલે 18, 9 દુ 18 અને આ 69 વધે અને હું 3 વડે પાછા ગુણી દઈશ. બરાબર. એટલે કે 138ને 2 વડે ભાગશો એટલે તમને કેટલા મળશે? 69 મળશે. એને તમે 3 વડે ગુણશો એટલે કે 9 તરી 27નો સાતડો વધી પડી 2 છત્રી 18, 18 ને 2 કેટલા થશે? 20 એટલે કે 207.36 તમારો જવાબ થઈ જશે 144નો વર્ગ. હવે જો અહીંયા આપણે બે સંખ્યા એવી લીધી છે કે 150 થી નાની છે. હવે એવી સંખ્યા લઈએ છીએ કે જે 150 થી મોટી હોય. બરાબર. ઉદાહરણ તરીકે પહેલી સંખ્યા લઈએ છીએ 152નો વર્ગ. તો 152 જે છે એમાં શું છે? 150 ની ઉપર 2 વધારે છે. તો 2નો વર્ગ જે છે એ 0,4 તો આરામથી અહીંયા લખી જ દેવાનું છે. એમાં તો તમને ગભરાવાની કોઈ જરૂર જ નથી. પછી અહીંયા 2 છે તો 152 + 2 એટલે કેટલા થઈ જશે? 154 થઈ જશે. ક્લિયર? પછી શું કરવાનું? 3/2 કરી દેવાના. તો અહીંયા 154ના અડધા હું કરું છું તો શું થશે? 7 દુ 14 અને 7 દુ 14 એટલે કે 77 થશે અને ગુણ્યા 3 હજુ બાકી છે. તો 7 તરી 21નો એકડો વધી પડે 2, 7 તરી 21 ને 2 કેટલા થઈ જશે? 23 થશે. તો 231.04 તમારો આન્સર થઈ જશે. બરાબર. ફરીથી સમજાવું
152 એટલે કે 2 વધારે 2 નો વર્ગ 0 4 લખી દેવાના છે 152 ને 2 154 થશે 154 ગુણ્યા 3 ભાગ્યા 2 તો 154 ના અડધા કિલા થાય 77 ને ગુણ્યા 3 7 તરી 21 નો એકડો વધી પડે 2 7 તરી 21 ને 2 23 થઈ જશે। કોઈ બીજી એક સંખ્યા લઈ લઈએ છે કે 156 નો વર્ગ કરવો છે આ બરાબર તો 156 કોઈ બી કરી શકાય છે 156 લઈએ છે તો 156 જે છે કેટલી સંખ્યા છે 6 વધારે છે 150 ની અંદર तो +6 અહીંયા આપણે લખી દઈએ છે 6 નો વર્ગ કેટલો થશે તો કે 36 થશે બરાબર અને 156 ને 6 156 ને 6 થશે 162 ગુણ્યા 3 ભાગ્યા 2 તમારે કરી દેવાના એટલે અહીંયા 8 અને અહીંયા 1 એટલે 81 થશે 81 તરી કેટલા થશે 3 * 3 8 તરી 24 એટલે કે 243 36 જે છે 156 નો વર્ગ તમને મળી જશે। તો જોયું વિદ્યાર્થી મિત્રો 150 નો આધાર લઈ વર્ગ કરવો કેટલો સરળ છે બરાબર। હવે 150 પછી આપણે હવેની સંખ્યા જોઈએ છે 200 નો આધાર લઈને। હવે જુઓ અહીંયા 200 નો આધાર 200 નો આધાર લઈને આપણે વર્ગ કરવાનો ટ્રાય કરીએ છીએ। તો એમાં પહેલી સંખ્યા લઉં છું ધારો કે 198 બરાબર 198 નો વર્ગ તો તમારે શું કરવાનું છે 198 જે છે 200 માંથી કેટલા ઓછા છે એ બોલવાનું તો કેટલા ઓછા છે કે 2 ઓછા છે તો 2 નો વર્ગ તો અહીંયા તમારે કરી જ દેવાનો છે 04 આવી જશે ક્લિયર થઈ ગયું 2 નો વર્ગ 04 તો તમને ખબર છે। હવે 198 જે છે એમાંથી 2 ઓછા કરવાના ને કારણ કે ઓછા છે તો કેટલા વધશે 196 વધશે। હવે ખેલ શું છે ઓલામાં જો 50 નો હતો તો 1 ભાગ્યા 2 કર્યું હતું 100 માં હતો તો 1 વડે ગુણો એટલે કશું એનું જ આવે અને જો 150 નો હતો તો 3 ભાગ્યા 2 કર્યું હતું। જ્યારે 200 નો આધાર છે ત્યારે શું આવશે તો જોઈ લઈએ 200 ભાગ્યા 100 કરીએ છીએ એટલે કેટલા આવે છે 2 આવે છે। તો તમારે શું કરવાનું જે પણ સંખ્યા આવે એને 2 વડે ગુણી અને અહીંયા લખી દેવાનું છે ક્લિયર। तो 6 × 2 = 12 નો બગડો વધી પડી 1 9 × 2 = 18 ને 1 19 નો નવડો વધી પડી 1 2 ને 1 3 એટલે કે 392 04 એ તમને શું મળી જશે 198 નો વર્ગ મળી જશે। બીજી એક સંખ્યા લખી છે કે 196 નો વર્ગ કરવો હોય તો 196 જે છે કેટલા વધારે છે તો તમને અહીંયા દેખાય છે કે કેટલા વધારે કેટલા ઓછા છે તો કે 4 ઓછા છે 4 નો વર્ગ કેટલો થશે 16 થશે એ તો તમને ખબર પડી ગઈ બરાબર કે 4 નો વર્ગ કેટલો થશે 4 નો વર્ગ 16 થઈ જશે ક્લિયર। હવે જુઓ તમારે શું કરવાનું કે 196 જે છે એમાંથી તમારે 4 બાદ કરવાના એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 192 વધશે અને પછી શું કરવાનું 2 વડે ગુણી દેવાનું કારણ કે 200 નો આધાર હોય તો 2 વડે ગુણી દેવાનું ને એટલે કે 2 × 2 = 4 થશે 9 × 2 = 18 નો 8 વધી પડી 1 2 ને 1 3 તો 384 16 જે છે એ તમને શું મળી જશે 196 નો વર્ગ મળી જશે। નંબર 3 માં હવે 200 થી થોડી મોટી સંખ્યા ઉપર આપણે જઈએ છીએ આગળ વધીએ છીએ તો કે 214 નો વર્ગ કરીએ ચલો બરાબર જોઈએ કેવી મજા આવે 214 નો વર્ગ તો કેટલા વધારે છે કે 14 વધારે છે તો 14 નો વર્ગ કેટલો થાય 196 થાય। હવે વિચારવાનું તમારે તો બે અંક જ ધ્યાનમાં લેવાના છે ભાઈ ધ્યાન રાખજો 196 થાય એમાં બે અંક જ લખવાના છે વધી પડી એક જશે ક્લિયર। હવે અહીંયા 214 છે તો એની અંદર 14 ઉમેર તો 228 થશે અને 200 નો આધાર લઈએ છીએ એટલે આપણે 2 વડે ગુણવા પડે છે બરાબર। તો અહીંયા કેટલા થશે 8 × 2 = 16 અહીંયા વધી પડી એક જતી રહેશે અને 8 × 2 = 16 નો છગડો વધી પડી 1 2 × 2 = 4 ને કેટલા થશે 5 2 × 2 = 4 બરાબર 196 માં 96 જ લખવાના વધી પડી 1 એટલે કે જે અહીંયા 4 5 અહીંયા 6 ને 1 7 અહીંયા 9 અને 6 એટલે કે 457 96 તમારો જવાબ થઈ જશે ક્લિયર। કેવી રીતે કર્યું 214 નો વર્ગ તો કે 14 વધારે 200 ની ઉપર 14 નો વર્ગ 196 થશે તો આપણે ફક્ત 96 જ જોઈએ છે વધી પડી એક જશે કોને વધી જશે કે આ 14 ને 14 228 એટલે કે 228 ગુણ્યા 2 કરવાના કારણ કે 200 નો આધાર છે તો 200 નો આધાર હોય તો અહીંયા 2 વડે ગુણું છું તો કેટલા થશે 8 × 2 = 16 નો છગડો વધી પડી 1 2 × 2 = 4 ને 1 5 2 × 2 = 4 એટલે કે 456 થાય અને એક વધી હતી એટલે કેટલા થઈ જાય 457 96 તમારો આન્સર થઈ જશે। વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા હું તમને બધી જ રીત તમને આપી દઉં છું પ્રેક્ટિસ તમારે કરવાની છે અને મને જણાવવાનું છે કે તમને કંઈ તકલીફ તો નથી પડતી ને બરાબર। 300 નો આધાર હોય તો શું કરીશું 250 નો આધાર હોય તો શું કરીશું બધું જ હું તમને અહીંયા હિન્ટ આપીને શીખવાડીને જાઉં છું ક્લિયર। તો જો હવે હું તમને બતાવું છું કે જો આપણે 300 નો આધાર હશે તો શું કરીશું અને એની પહેલાં 250 નો આધાર હોય તો શું કરવાનું બધી જ વસ્તુ હું શીખવાડી દઉં છું। જો 250 નો આધાર હશે તો 100 વડે ભાગી દઈએ છીએ તો 0 0 કેન્સલ આઉટ થશે પાયો પાયો 25 થાય 5 × 2 = 10 થાય 5 5 કેન્સલ આઉટ થાય એટલે કે 5/2 એટલે કે
જેમાં 150 માં 3 ભાગ્યા 2 વડે ગુણ્યું હતું, 200 માં 2 વડે ગુણ્યું હતું, એવી રીતે 250 માં 5 ભાગ્યા 2 વડે તમારે ગુણવાનું રહે છે। ક્લિયર થઈ ગયું। પછી જો 300 નો આધાર હશે તો શું કરશું, 300 ભાગ્યા 100, 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, એટલે કે 3 વડે ફક્ત ગુણવાનું। કેટલા વડે ગુણવાનું? 3 વડે ગુણવાનું છે। એવી રીતે જો 400 નો આધાર હશે તો 100 નીચે આવી જશે, કેન્સલ આઉટ થશે, એટલે કેટલા વડે ગુણીશું આપણે? 4 વડે ગુણીશું। એક રહી ગયું અહીંયા 350 નો આધાર હોય તો શું કરવું, તો કે કેન્સલ આઉટ 0 થશે, 7 50 35 થશે, 5 2 10 થશે, 5 5 કેન્સલ આઉટ, એટલે કે 7 ભાગ્યા 2 વડે તમારે ગુણવાનું રહે છે। ક્લિયર થઈ ગયું। પછી 400 પતી ગયું। હવે શું આવશે? 450 નો આધાર હોય તો શું કરીશું? ભાગ્યા 100 કરી દેવાના, 0 0 કેન્સલ આઉટ થાય છે, 9 50 45 થાય અને 5 2 10 થાય, 5 5 કેન્સલ આઉટ, એટલે કેટલા થાય? 9 ભાગ્યા 2 વડે તમારે ગુણવાનું રહે છે। ક્યાં ગુણવાનું છે એ પાછું ખબર હોવી જોઈએ તમને, ખબર? જો અહીંયા 450 છે તો એમાં તમને એક ઉદાહરણ આપી દઉં, તમે ગભરાતા નહીં, બરાબર? અહીંયા 400 ને ધારો કે 48 લઈએ છે, તો 448 નો વર્ગ મારે કરવો હોય તો શું કરવું કે કેટલા ઓછા છે? 450 ની અંદર કેટલા ઓછા છે? 2 ઓછા છે। 2 નો વર્ગ તો કેટલા લખી દેવાના બકા? 4 લખી જ દેવાના। ક્લિયર થઈ ગયું। 2 નો વર્ગ 4 લખી દેવાના। હવે 448 માંથી તમારે શું કરવાનું? 2 બાદ કરી દેવાનું। તો 448 માંથી 2 જશે એટલે કેટલા વધશે? 446 વધશે। ક્લિયર થઈ ગયું। હવે 446 ને તમારે શું કરવાનું? 9 ભાગ્યા 2 વડે ગુણી દેવાનું, બરાબર? તો 2 વડે આને ભાગી દઉં છું તો કેટલા વધશે? 2 દુ 4, 2 દુ 4, 3 દુ 6। હવે આને 9 વડે ગુણીએ છીએ, 9 3 27 નો 7 વધી પડી 2, 9 દુ 18 ને 2 20 ની 0 વધી પડી 2, 9 દુ 18 ને 2 20। ક્લિયર થઈ ગયું। એટલે આરામથી તમને જવાબ મળી જશે, બરાબર? 48 હતા એટલે કે 2 ઓછા છે, 2 ઓછા હોય તો 0 4 આવશે, 2 ઓછા કરો તો 446 થશે, 9 ભાગ્યા 2 વડે ગુણો એટલે અહીંયા કન 223 થશે, 9 વડે ગુણો, 9 3 27 નો 7 વધી પડી 2, 9 દુ 18 ને 2 20 ની 0 વધી પડી 2, 9 દુ 18 ને 2 20 થઈ જશે। ઓકે, તો 450 નો આધાર હશે તો આપણે કઈ 9 ભાગ્યા 2 વડે ગુણી દેવાનું। 500 નો આધાર હોય તો તમને ખબર જ પડી ગઈ, ભાગ્યા 100 એટલે કેટલા વડે ગુણવાનું? 5 વડે ગુણવાનું છે। 550 નો આધાર હશે તો 100 વડે ભાગી દઈએ તો 0 0 થશે અને 11 50 55 થાય, 5 દુ 10 થાય એટલે 0 0 એટલે કેટલા? 11 ભાગ્યા 2 વડે ગુણી દેવાનું। એવી રીતે જો 600 નો આધાર હશે તો 6 વડે ગુણવાનું, 650 નો આધાર હશે તો 13 ભાગ્યા 2 વડે ગુણવાનું, બરાબર? 700 નો આધાર હશે તો 7 વડે ગુણવાનું, 750 નો આધાર હશે, બરાબર? તો ભાગ્યા 100 તમે અહીંયા કરી શકો છો, 0 0 ઉડી જશે એટલે કે 15 ભાગ્યા 2 વડે ગુણવાનું। ક્લિયર થઈ ગયું। પછી જો 800 નો આધાર લો છો તમે તો 8 વડે ગુણવાનું રહેશે। 850 નો આધાર લો છો તો તમારે કેટલા વડે ગુણવાનું રહેશે? 16 ભાગ્યા 2 વડે ગુણવાનું રહેશે। ઓકે, સોરી 17 ભાગ્યા 2 વડે ગુણવાનું રહેશે। ક્લિયર થઈ ગયું। તો આવી રીતે હજુ જો 900 નો આધાર તમે લેશો, અહીંયા લખું છું, કદાચ તમને ન દેખાતું હોય તો અહીંયા આપણે ધારો કે 900 નો આધાર લો છો તો 9 વડે ગુણવાનું રહેશે। 950 નો આધાર લો છો તમે તો તમારે શું કરવું પડશે? 19 ભાગ્યા 2 વડે ગુણવું પડશે। ક્લિયર થઈ ગયું। 19 ભાગ્યા 2 વડે તમારે ગુણવાનું રહેશે। અને 1000 નો આધાર લો છો તમારે તો ફક્ત તમારે 10 વડે ગુણવાનું રહે છે। કેટલા વડે ગુણશો વિદ્યાર્થી મિત્રો? 10 વડે ગુણશો, કારણ કે ભાગ્યા 100 તમે કરશો એટલે 2 0 કેન્સલ આઉટ થઈ જશે, 100 વડે ગુણશો। હવે આપણે એક સંખ્યા લઈ લઈએ છીએ, ફક્ત 950 ની નજીકની લેવી હોય તો 950 ની નજીકની લઈ શકાય, અથવા તો તમે કોઈ પણ મોટી સંખ્યા પણ લઈ શકો છો। ક્લિયર થઈ ગયું। 900 ની નજીકની લઈ લઈએ છીએ, ધારો કે 900 ને 4 નો વર્ગ લખવો છે તો 900 નો 4 નો વર્ગ લખવો તો કેટલા વધુ છે? તો કે 4 વધુ છે। 4 નો વર્ગ કેટલો થશે? 16 થશે। અને 904 ને 4 કેટલા થઈ જશે બકા? 908 થશે। 900 નો આધાર હોય તો કેટલા વડે ગુણી દેવાનું છે? કે 9 વડે ગુણી દેવાનું છે। ક્લિયર। અને હા બસ, હવે 9 વડે આને ગુણી દઈએ છે ને, અહીંયા લખી દઈએ છે, બરાબર? તો 9 8 72 નો બગડો વધી પડી 7, અહીંયા 7 આવશે, 9 9 81। ક્લિયર થઈ ગયું। તો અહીંયા તમારો જવાબ કેટલો મળી જશે વિદ્યાર્થી મિત્રો? 81 72 16 તમારો આન્સર થઈ જશે। તો અહીંયા હવે ધારો કે 1000 નો આધારવાળી એક સંખ્યા આપણે લઈ લઈએ છીએ કોઈ પણ, કે જો અહીંયા લખું છું 1000 ને 1003 નો વર્ગ કરવો હોય, બરાબર? 1003 નો વર્ગ કરવો હોય તો કેટલા વધારે છે? +3 વધારે છે તો 0 9 તો લખી જ દેવાના છે। 1003 + 3 એટલે કેટલા થશે? 1006 થશે। કેટલા થશે? 1006। અને શું કરવાનું? એને 10 વડે ગુણી દેવાનું। 10 વડે ગુણો એટલે પાછળ એક શૂન્ય આવી જાય, 6 0 0 અને 1
તો આ તમારો શું થઈ જશે? જવાબ થઈ જશે. ક્લિયર થઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો જોવામાં ઘણી બધી મજા આવી હશે અને આ વિડીયો જે છે એ ફક્ત ને ફક્ત તમારા માટે બનાવવામાં આવ્યો છે, જેથી કરીને ધોરણ 9-10માં તમે ભણતા હોય અથવા તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય અથવા તો તમે ધોરણ 1થી 12માં ભણો છો અથવા ગમે જગ્યાએ જ્યાં પણ ગણિત આવે છે અને જ્યાં ગણતરીમાં તમે ગૂંચવાઓ છો, આખો દાખલો સાચો હોવા છતાં છે એટલે ગણતરીની અંદર ભૂલ પડતી હોવાથી તમારા માર્ક્સ કપાઈ જતા હોય છે. તો એ માર્ક્સ ન કપાય અને સમયની બચત થાય એના માટે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી હશે એવું હું આશા રાખું છું. તો આ વિડીયોને હવે વધુને વધુ શેર કરી દેજો, દમ લગાવીને શેર કરજો, જેથી કરીને મને વધારે મોટિવેશન મળે. લાઈક કરતા રહેજો, બરાબર, અને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. ક્લિયર થઈ ગયું? હજુ પણ આનાથી વધારે સરસ વિડીયો આવવાના છે, તો તમે રાહ જોતા રહેજો અને આપણા વિડીયોની આપણી ચેનલ જે છે એના વિશે તમારા મિત્રો, સગા સંબંધીને જણાવતા રહેજો, લિંક શેર કરતા રહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.